અમારા ભાઈ ને ગુસ્સો આવી ગયો છે આમ તો આજ તો તારો ઓન થઈ જાય આવે પાતાલમાં ઉઈ જાતે ગમે ઝઘડો કરવામાં બે નો ભાઈ અમારો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છે બધાને બધા મજામાં જ હશો તો ચાલો તો આપણે તૈયાર થઈ ગયા ને આપણે જઈએ છીએ હવે બેનના ઘરે પતિ ક્યારનો કહે છે માસી હાલો તમે તો હાલો આપણે આટો મારતા આવીએ બાથરૂમની લાઈટ ને બધું બંધ કરી દઉં જો આપણે તૈયાર થઈ ગયા છીએ અમારો મસ્ત નાનો એવો કાચ છે ચાલો તો લાઈટ બંધ કરી દઈશું દુપટ્ટો સહીદીપ હું જાઉં છું હો ને હું જાઉં છું તો આપણે બેનની રૂમે પૂગી ગયા છીએ ચપ્પલ ક્યાં ઉતારો તમે ન જઈ જાઓ બેનની રૂમે આવી જશે ક્યાં ગયા બે આ જો આયા અરે કાજનો મને ફોન કરીને કહેતો આવો ને હવે જો તો ગેમમાં ગળી ગયો છે નમસ્તે આ હું આ બે આ હું આ ઢીંગાને કર્યો છો રમતા હતા તમે હોટલ છે ખોડિયાર હોટલ છે અમારા પ્રતિકભાઈની નવું આ બે જો ફોન જોવે છે રમો છો જો પાણી લેવા ગઈ છે હાલો મૂક્યા હાલો અને હું જો મારું હેઠું પાણી પી ગયો हेलो गाइस ये मैं आपको मेरी चैनल देखना है तो आप देख सकते हो ये मेरे दक्कू मासी है ये मेरे साऊ मासी है ये किस मासी है ये ना मासी है ये मेरा भाई अभी तुम्हें ये भी है एक रह गया तेरा बेबी कदा पता अरे कैसा है बेबी पैसा ले ये मेरा नऊ का बेबी है ये देखो नऊ का बेबी है बहुत क्यूटा ऐसे ऐसे डंक मारता है वो करे से आपने જોઈ સકી આજો ડાન્સ કરે છે ઓલો કઈ ગયો ઓલો ગોદરામાં ઉડી ગયો હાલો જો અમારો નવો ભાઈ વિડીયો ઉતારતો તો હવે અમારો નવો કહે છે કે માસી હાલો હું તમને મારી સ્કૂલ બતાવું એ મને પેલા બતાવ હાલો નવું કહે છે હું તમને મારી સ્કૂલ બતાવું જો અહીંથી હામી જ દેખાય જો અમાર નવ્યા બેન અહીંયા સ્કૂલે જાય છે ને સ્કૂલ છે અમારા નવું બેનની અમારા અહીંયા રૂમથી હાવ નજદીક જ છે નવો જોવો ભાઈ નવા આ શું છે બધું આ કયા ગીત ઉપર તમે ડાન્સ કરો છો અમારે સનભાઈ નવ્યા સ્કૂલે હમણાં જશે 12:30 એનો ટાઈમ છે સ્કૂલે જવાનો એની સ્કૂલ હાવ પાસે છે અમારે નવ્યા બેન ને સ્કૂલે જવું બહુ ગમે કાનવું બહુ લેસન આપે છે આમાં નવ્યા બેન ને છે ને ટીચર બહુ લેસન આપે છે હજી અમારા નવ્યા બેન નાના છે તોય કાનવું તો ટીચર ને કહી દેવું લેસન ઓછું આપજો એમ કા ખાલી એકડા જ આપે હા પછી 2 દિનમાં ભાઈને જો અક્ષર મારા એમ કોના અક્ષર સારા થાય આ તો મહેંદી તો બતાવું બધીને આ જો ભાઈ આમાં નવું એ કેટલી સરસ મહેંદી પાડી જો તમે કેવી લાગે છે એ કમેન્ટ કરજો બધા કાનુ મને આપો તો હવે જો આ જો આ ત્રણેય સારે બધાય ફોન જોવે છે પ્રતિકભાઈ અહીંયા અમારા સૌ બેન બધા બસ એના તાનમાં ફોન જોઈ રહ્યા છે કોઈને કઈ ટાઈમ નથી આ નવો જવો કે મારી સામું રાખો નવા ક્યાં કર રહા હે જો પ્રતિકભાઈ દવા પીવડાવે છે અમાર બેન
બધું નવો જોવો પ્રતિકભાઈ દવા દે પીવી સાવ માસીને ખોળામાં પડી ગયા છે ખોટી ના હાવ સ્કૂલ અત્યારે શરૂ જ છે પણ નવિયાને 12:30 થી 5 નો ટાઈમ છે. અહીંયા સવારનો ટાઈમ હોય ને એ લોકો સ્કૂલમાં એટલે અવાજ બહુ આવે છે સ્કૂલનો. ત્યારે જો મારા બેને મસ્ત પોતું બોતું મારી દીધું છે. અત્યારે થોડી રૂમ મજા કાંક અલગ આવો ભાઈ. વાતાવરણ મસ્ત છે અત્યારે. નવો આવ્યો અહીંયા નવો શું લાવ્યો? આ જો અમારા પ્રતિકભાઈ ને ભાઈ દવા પીવે છે. મોઢું બગાડતા બગાડતા જો એને છે ને કાલનું પેટમાં હું નાખીને મને પીવા આપ દે. શું નાખી દીધું? આ મારી ચોકલેટ છે. લીંબુ ફ્લેવરના સોડા છે જો. અમારા પ્રતિકભાઈ ને બિચારાને કાલનું પેટમાં દુખતું હતું ને તેને દવા લાવ્યા હતા. તેને લીંબુ ફ્લેવરનું કાંઈક પડીકું નાખીને પીવડાવી દીધું છે ને મમ્મીએ. આમ જો મોઢું બગાડતા બગાડતા પીવે છે. જો તમે પી લો ગાઈસ. તમારા ચોકલેટ ખાવી છે ને તો તમારે કમેન્ટમાં તમારે આ ક્લિક કરીને લઈ લેવાની. જો અમારા નવિયાની તમને બધાને ચોકલેટ આપશે તમારે ખાવી હોય તો એને લિંક કરો એમ કહે છે એ. એટલે તમને ચોકલેટ આપશે. જો એના ડિઝાઇન પડી ગઈ હાથમાં નવું ને હાથમાં આ જો પ્રતિકભાઈ અમારા અહીંયા ઊભા છે. નવો અહીંયા છે. સ્કૂલમાં તો બહુ અવાજ આવે. શું કરે નવા તું? નવો જોવો કારનો શું કરશો નવા તું? કારનો ભાઈને મારે છે. ભાઈને ગુસ્સો આવી ગયો છે. આમ જો આજ તો તારો ઓન થઈ જાય. ઝઘડો કરવામાં બે નો ભાઈ અમારા નવા પ્રતિકનો ઝઘડો થઈ ગયો છે. એ નવો કારનો એ પ્રતિક ઉભો હતો ને તો મારી મારીને વયો જતો. તમે જોવો તો મારી બેને ઝઘડો મોટો પાયે થઈ ગયો છે. આમ નો એમ નો બધાય નો બધાય. એટલે હાલો હાલો જવા દે બધું. પ્રતિક જવા દે. હાલો સોરી કહી દો. હાલો સોરી કહી દો. હાલો સોરી કહી દો. સૌ નો સાંભળે. જો બે નો મોટા પાયે ઝઘડો થઈ ગયો છે. સોરી કહી દો. હાલો 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 સોરી કહી દો. હાલો સોરી કહી દો. હાલો સોરી. હાલો હાલો પછી ચોકલેટ લઈ દો. હાલે સોરી કહી દે. હાલે ભાઈ સોરી કહી દે. હાલે સોરી કહી દે. નકર ચોકલેટ નહીં લઈ દો. હાલો બે ને હાલો સોરી પ્રતિકભાઈ એમ કહી દો. હાલો હાલો પ્રતિકભાઈ અમારે સોરી કહેતા નથી. નવું બેન ને જો ને નવા એક સોરી કહી દીધી. હાલો સોરી કહી દો. હાલો પછી ચોકલેટ લઈ દેવાનું. હાલો સોરી નથી કહેતા પ્રતિકભાઈ. શું કરવું હવે? જો નીચે બટેકા વાળો જાય છે. બટેકા લેવા છે કોઈને? નવો કે છે હાય બટેકા વાળા. હા અમારી બેન ને રહી છે ને નીચે બધું શાકભાજી મળે. બેન ને એ અમારે સારું છે. શાકભાજી લેવા જવું પડે નહીં. નાળિયેર પાણી વાળો આવ્યો. આ બેન જો સમાધાન અમે કરાવી નાખ્યું છે. હવે બેહીને આપણે ચોકલેટ લઈ દઈશું. અમારે નવી લાઈટ લેવડાવી છે. મને લઈ ગઈ બજારમાં અને લાઈટ લેવડાવી. જો હવે પ્રતિકે લેવડાવી ને લેવડાવી. આપણે સમાધાન અને ચોકલેટ લઈ દેવાની હતી પણ એ માસી કે અમારે ચોકલેટ નથી લેવી અમને લાઈટ લઈ દો. તો જો બેયને લાઈટ લઈ દીધી. જો પ્રતિકના હાથમાં લાઈટ છે. હવે તો બેન સમાધાન થઈ ગયું ને. તો બેન સમાધાન થઈ ગયું. હવે બે આ પાડે છે. બેન મજા આવી ગઈ. લાઈટ લઈ દીધી ને. હવે લાઈટ મારે આવડે છે. હા લાઈટ કરો ને. શું લાવ્યો? જો દરવાજો બંધ કરો તો
દરવાજા બંધ કરો ભાઈ, આમાં નવું લાઈટ કરે તમને સૌ. હાલો તો જો હવે આ બે મસ્ત સમાધાન થઈ ગયું છે, રમવા મળ્યા છે ને હવે આપણે જઈશું ઘરે. મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય. ટાટા ક્લિક